તો પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે। શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાને પત્ર લખવામાં આવ્યો છે। પત્રમાં શિક્ષકોને શ્વાન ગણતરી જેવી બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવા અંગે રજૂઆત કરાઈ છે। ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને હવે શ્વાન ગણતરી જેવી બિન શૈક્ષણિક કામગીરી સોંપવામાંથી મુક્તિની રજૂઆત કરવામાં આવી છે। જો શિક્ષકો શેરીઓમાં શ્વાન ગણવા જશે તો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ભણાવશે કોણ તેવા સવાલો ઉઠાવ્યા છે। અત્યારે તો સ્થિતિ એવી છે કે શિક્ષકો પાસે બીએલઓ, આધાર ડાયસ અને મધ્યાહન ભોજન જેવી 60થી વધુ કામગીરીનું ભારણ છે। શિક્ષણને બચાવવા માટે પણ અને શિક્ષકોનું સન્માન જાળવવા માટે શું આ નિર્ણય પાછો ખેંચાવો ન જોઈએ તેવો સવાલ કરાયો છે। લોકશાહીમાં શિક્ષકોએ પાયો છે અને જો પાયો જ નબળો પડશે તો રાષ્ટ્રનું નિર્માણ કેવી રીતે થશે તે પણ એક સવાલ છે। શિક્ષકોને તાત્કાલિક અસરથી બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવા આ રજૂઆત કરાઈ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે, શિક્ષકોના મુદ્દે શું વિગત છે? ચોક્કસ શિક્ષણ વિભાગ દ્વારા વારંવાર ક્યાંક ને ક્યાંક એવા પરિપત્રો કરવામાં આવે જેને લઈને શિક્ષકોને મુશ્કેલીઓ પડતી હોય છે। એક વધુ પરિપત્ર ગઈકાલનો જે થયો એ ખૂબ મોટી ચર્ચા જગાવી છે। કહેવાય છે ગુજરાતમાં જે સંકુલોમાં શ્વાન હોય એની ગણતરી કરવાની છે, પણ કેવી રીતના શું ગણતરી કરવી છે એનો કોઈ આઈડિયા નથી। આ એક પરિપત્ર થતા ક્યાંક ને ક્યાંક શિક્ષકોમાં નારાજગી છે, શિક્ષણ નારાજગી છે, વિવિધ સંઘો છે એ પણ ક્યાંક વિરોધ થઈ રહ્યા છે। ત્યારે પાટણના જાગૃત ધારાસભ્ય કિરીટભાઈ પટેલે આ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે અને આ જે કામગીરી છે કામગીરી મોકૂફ રાખવાની કરી, કારણ કે અત્યારે હાલ શિક્ષકો પાસે અગણિત કામો છે અને હવે જયારે એપ્રિલમાં વાર્ષિક પરીક્ષા આવશે ત્યારે જે કામ હોય છે એ પૂરા કરવાના હોય છે। અત્યારે હાલ જે કહેવાય કે આપણે હાલ જ ત્રીજી વાર્ષિક પરીક્ષા પતી છે એને લઈને જે ડોક્ટર તપાસવાની કામગીરી બાધિત થાય છે। સાથે સાથે ગઈ વખતે અગર તીર આવે ત્યારે અધિકારીઓની કોરોનામાં અધિકારીઓની દરેક બાબતે શિક્ષકો પર ભાર વધી ગયો છે। લગભગ 80 જેટલી પ્રવૃત્તિઓ શૈક્ષણિક સિવાયની શિક્ષકોને સોંપવામાં આવતા શિક્ષકો નારાજ છે। આને કારણે લગભગ અસંતોષ ખૂબ જોવા મળ્યો છે। જી કૃષ્ણા। અલ્કેશ, શું જે પત્ર લખાયો છે તેનો કોઈ જવાબ આવ્યો છે ખરી શિક્ષણ મંત્રાલય તરફથી? જો કે શિક્ષણ મંત્રી છે એમની ગઈકાલે જે અચાનક તબિયત બગડી હોવાથી અત્યારે હાલ તેઓ હોસ્પિટલાઇઝ છે, એમની સ્થિતિ સ્થિર છે, પરંતુ હજુ શિક્ષણ તંત્ર એટલા માટે નહીં આવી શક્યો હોય કારણ કે શનિ રવિ રજાનો માહોલ છે એને કારણે। પરંતુ આ જે ગણતરીનો કરવાનો જે શ્વાન ગણતરી કરવાનો જે સર્ક્યુલર આવ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક જો સંઘો છે, શિક્ષકોના જે યુનિયનો છે એ જો આગળ આવે તો ચોક્કસ એને આગળ પગલા ભરી શકાયું છે। બાકી શિક્ષકોને તો ભણવાનું અડધું મૂકી દેવા પડશે, હવે કોર્સ પૂરા કરવાના હોય છે એન્ડિંગ આવી રહ્યું છે। ત્યારે આ એક વધુ માર આવતા અને એના પછી તરત ને તરત વસ્તી ગણતરી આવશે એટલે શિક્ષકો જે કહેવાય ને કામના ભારણથી એવો પણ ક્યાંક ને ક્યાંક દુઃખી થઈ રહ્યા છે। જી કૃષ્ણા। જી, આભાર અલ્કેશ માહિતી આપવા માટે।